નમસ્કાર ખેડૂત મિત્રો, જય ભવાની કોકોનટ ફાર્મિંગમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે એક મહત્વના ટોપિક વિશે ચર્ચા કરવાના છે કે જે ઘણા બધા ખેડૂત મિત્રોને એનો ખ્યાલ હોતો નથી. તો આજે આપણે નારિયેળીનો એવો એક ભાગ કે જેને આપણે એક ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો એ છે આપણી જે નારિયેળીઓ છે એનું જે પાન છે એની વાત કરવાના છે આજે આપણે. ઘણા બધા ખેડૂત મિત્રો આજે નારિયેળીનું પાન છે એ સુકાઈ જાય પછી એને ભેગો કરી રાખે છે અથવા તેને સળગાવી દેતા હોય છે તો અન્ય ઉપયોગ કરતા હોય છે. તો આજે આપણે એ જાણવાનું છે કે આ નારિયેળીના પાંદડામાંથી પણ તમે સારામાં સારું ખાતર બનાવી શકો જેથી તમારે તમારી નારિયેળીને આપી શકો. તો ઓછા ખર્ચે ખૂબ સારા પ્રમાણમાં ખાતર બનાવી શકો છો એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ ખાતર તમે બનાવી શકો. તો આજના યુગમાં જે નારિયેળીનું જે કંઈ બી પાન છે એનું જો કટિંગ કરી અને મલ્ચિંગ કરવામાં આવે નારિયેળીનું જેથી કરીને જે સીડ કે જે નાના નાના પાંદડાઓ નારિયેળીમાં થતા હોય છે એનાથી પણ તમે સારા પ્રમાણમાં મેળવી શકો અને મલ્ચિંગ કરવાથી જે ભેજ છે જમીનમાં જળવાઈ રહે. એટલે કે ઉનાળાની જે સ્થિતિ હોય ત્યારે જે પાણીની અછત સર્જાય તો ત્યારે મલ્ચિંગ જો નારિયેળીમાં કરેલું હોય તો જેનાથી ભેજ ટકી રહે છે અને નારિયેળીને જે ભેજ મળવો જોઈએ તે મળતો રહે છે. તો આ જોઈએ કે ભાઈ નારિયેળીના પાંદડામાં તો એવું શું હોય છે કે જેનું આપણે ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. તો પ્રથમ વાત કરવામાં આવે તો જે નારિયેળીનું પાન છે એ મુખ્યત્વે સેલ્યુલોઝ આવેલું એટલે કે એને સડવામાં બહુ લાંબો સમય લાગે, લાંબા સમયે તે સડી જાય છે અને પછી તે ખાતર તરીકે ઉપયોગમાં આવે છે. એટલે કે નારિયેળીના પાંદડામાં મુખ્યત્વે તો નાઇટ્રોજન ઓછા પ્રમાણમાં હોય છે, પોટાશ ખૂબ સારા પ્રમાણમાં આવેલું હોય છે એટલે કે પોટાશનું પ્રમાણ ખૂબ વધારે માત્રામાં નારિયેળીના પાંદડામાં હોય છે. એટલે પોટાશનું મહત્વ હોવાથી આપણી જે નારિયેળી છે એની જે પાકની ગુણવત્તા સુધરે છે, ફળની સાઈઝ સુધરે છે અને અન્ય જે રોગ પ્રતિકારક શક્તિઓ સામે રક્ષણ પણ આપે. પ્લસ આપણે એમાં વાત કરીએ તો જે ઓર્ગેનિક કાર્બન છે જે આજે આપણી જમીનમાં ખૂબ નહિવત પ્રમાણમાં થવા જઈ રહ્યું છે વધારે પડતા પેસ્ટિસાઇડ નહીં, તો ઓર્ગેનિક કાર્બનનો પણ વધારો કરશે. નારિયેળીના જે પાન છે એ જ્યારે સડવાનું શરૂ કરશે ત્યારે તે ધીમે ધીમે ઓર્ગેનિક કાર્બનનો પણ તમારા જમીનમાં વધારો કરશે. એટલે કે તમારા જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પણ પ્રમાણ ખૂબ સારા પ્રમાણમાં વધશે. તો તમે જે નારિયેળીનું પાન છે એનો તમે ભૂકો કરી અને જો તમે એને આચ્છાદન એટલે કે મલ્ચિંગ દ્વારા જો એનો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સારા પ્રમાણમાં લાંબા સમયે તમને ખૂબ સારું રિઝલ્ટ મળે છે. જેથી કરીને તમને જે રોગ પ્રતિકારક શક્તિઓ છે એમાં પણ તમને ફાયદો થાય છે. પ્લસ કે તમારા જે ઓર્ગેનિક કાર્બન છે, પોટાશ છે અને નાઇટ્રોજન છે, ફોસ્ફરસ બધું તમને એમાંથી મળતું રહે છે અને ટૂંકમાં કહીએ તો ઓછા પ્રમાણમાં માઇક્રોન્યુટ્રન પણ આવેલા હોય છે, મેંગેનીઝ છે, બોરોન છે, આ બધા માઇક્રોન્યુટ્રન પણ એમાં આવેલા હોય છે. તો જો આ એક પદ્ધતિ આપણે ઉપયોગમાં લઈ લઈ શકીએ તો ખૂબ સારા પ્રમાણમાં આપણે ઉત્પાદન મેળવી શકીએ છીએ અને ખૂબ સારું થઈ શકે છે આપણે નારિયેળી માટે કે જે ઉનાળા દરમિયાન જે ભેજનો પ્રશ્ન રહેતો હોય છે ભેજ તે આ મલ્ચિંગ દ્વારા જળવાઈ રહે છે. તો આવી અવનવી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો. જય જવાન.